આવો અવાજ ના, અવાજ અહીંયા જવા દો. જે સાબરકાંઠાના પોતાના બાપની જાગીર રમજીને બેઠો છે ને એના ઘર સુધી અવાજ જવો જોઈએ. વી સપોર્ટ, વી સપોર્ટ, વી સપોર્ટ. તલવારો કાઢવાનો સમય આવી ગયો છે. 562 રજવાડા આલ્યા ત્યારે આ બધા ઘરધણી થઈને બેહી ગયા છે અને આપણા છોકરાને જેલમાં મોકલ્યો છે. એટલે હવે તલવારો જે કીટીએ અમારા નવઘણજીએ કીધું ને વળગાડી છે બહાર કાઢશું. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. આ 4-5 બેનરો લાગ્યા ને એમાં તો કોકના પેટમાં તેલ રેડાઈ ગયું. રેડાણું છે ને આજે જે લોકોએ આયોજન કર્યું અમને ખબર હશે. 2 મહિના થયા આ વાતને. 2 મહિનાથી એક માણસ આ બાબતે બોલવા તૈયાર નહોતો. આખું મીડિયા મહાઠગ ને કૌભાંડી 6000 કરોડ ને આમ ને તેમ ને. ગઈ 24 તારીખે સૌથી પહેલી પોસ્ટ મેં હામા પવનની મૂકી હતી કે આ છોકરો નિર્દોષ છે, આ સેવાભાવી છે. અને જે લોકો આને કૌભાંડી કહેતા હતા ને એમને મેં જાહેરમાં ચેલેન્જ કરી છે કે તમે જો સાબિત કરી આપતા હોય ને તો આવો જાહેર મંચ ઉપર આપણે ચર્ચા કરીએ. એટલે શેનો કૌભાંડ ને શેનો ઠગ. 74 દીકરીઓના લગ્ન કરાવે, 40 ગામોમાં મંદિરો બનાવે. કોઈ પૂછવા આવે તો કયા વર્ણનો છે જોયા વગર એ માણસ એની થેલી ખોલી નાખે અને તમે મહાઠગ કરો છો. તમારા પાપ કયા જન્મમાં તમે ભોગવશો. વાત એ છે એક બેન તો બહુ કૂદ કરતી હતી. જો કે અમારા સમાજની છે એટલે કહું છું. હું બ્રાહ્મણ છું અને આજ દિવસ સુધી ક્ષત્રિયોએ બ્રાહ્મણોની રક્ષા કરી છે. અને આજે આ મંચ ઉપરથી હું કહું છું કે ક્ષત્રિયના દીકરા માટે આ બ્રાહ્મણ સૌથી પહેલો શહીદ થશે. અને અહીંયા હું મોટી વાત નથી કરતો. મારી મધરને 4 દિવસથી લોહીના બાટલા ચડે છે અને અત્યારે બી લોહીના બાટલા ચાલુ છે. તોય હું એ મૂકીને અહીંયા કેમ આવ્યો છું કે આપણા છોકરાને આપણે છોડાવો છે. પણ આપણે ખાલી વાતો કરવાથી કોઈ છૂટી જવાનું નથી ભાઈ. આપણે એના માટે ગામે ગામ જવું પડશે. આજે સંમેલન થયું છે ને એ સંમેલન ગુજરાતના દરેક ગામમાં કરવું પડશે. સોશિયલ મીડિયાના માધ્યમથી, કેમ કે મીડિયા તો બધું આપણને ખબર છે, આપણે કઈ કહેવું નથી એના માટે કે કેવા પ્રકારના લોકો છે. પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એક તાકાત ઊભી કરવી પડશે અને તાકાત આ ગામે ગામ પહોંચાડવાની જવાબદારી હું લઉં છું. આ જે પોસ્ટરો અહીંયા લાગ્યા છે ને એ પોસ્ટરો ગુજરાતના તમામ ગામોમાં લાગશે અને ગુજરાતનો તમામ ક્ષત્રિય સમાજ બહાર આવશે. એક સામાન્ય વાતમાં એક પાટીદારની દીકરીની ઉપર સહેજ આંચ આવી ને ત્યારે આખો પાટીદાર સમાજ બહાર આવ્યો હતો. મને તો એમ થાય છે કે ક્ષત્રિય સમાજ સૂતો કેમ છે? કેમ સૂતા છો તમે? બહાર નીકળવું છે કે નથી નીકળવું? હાથ ઊંચા કરીને કહો. કેટલા દિવસ તમે ભૂપેન્દ્રસિંહ માટે આપવા તૈયાર છો? પેલા એક દિવસ, 2 દિવસ, 4 દિવસ, મહિનો, 2 મહિના. હું કહું છું 2027 સુધી આ યજ્ઞ રોકાવો ના જોઈએ. અને 2027 માં આ નવઘણજીએ જે વાત કરી ને, નવઘણજીને મારે કહેવું છે કે તમે જે સપનું જોયું છે ને એ સપનું આપણે ભેગા થઈને જોઈશું. અને જે ક્ષત્રિયોના હાથમાં આ રજવાડાએ આપી દીધા ને, રજવાડા આલીને ભૂલ કરી છે ને, હવે પાછા લેવા પડશે. પાછા લેવા છે ને. એટલે આ જે લોકો આ ભૂપેન્દ્રસિંહની પાછળ રાજકીય કાવતરું કર્યું છે ને એ લોકોના કોઈ ચૌદસિયા જો અહીંયા બેઠા હોય ને તો એ સાંભળી લે. જો કોઈ બેઠો હોય ને આમાંથી આમ આગળ પાછળ કે આમથી જે ભડાકા કરવા હોય ને કરી લેજો. બાકી ભૂપેન્દ્રસિંહને વટથી છોડાઈશું. અને એક ભાઈ જે કુદાકુદ કરતી હતી, 2014 કુદાકુદ કરતા હતા કે બધાયનો વરઘોડો નીકળે છે, ભૂપેન્દ્રસિંહનો વરઘોડો કેમ નહીં નીકળતો? અલ્યા તમને બતાવીશું. ભૂપેન્દ્રસિંહ જે દાડ છૂટશે ને એ દાડ અહીંયાથી ઘોડા ઉપર લાવીશું. અને વરઘોડો એને કહેવાય. તમે શું અમારા વરઘોડા કાઢતા હતા? 6000 કરોડ. અલ્યા તમારા બાપનું રાજ ચાલે. 6000 કરોડ. પહેલા કે 6000 કરોડ, પછી પાછા કે 400 કરોડ, હવે આયા કે 172 કરોડ. હવે ધીમે ધીમે કે મારું બધું લોચા પડ્યા. એટલે થૂકેલું હવે ચાટવું પડે છે. એટલે તકલીફ એ થઈ છે કે થૂકેલું ચાટવામાં લોચો તો પડે ને. આમ આડું ઓઠું રાખવું પડે. થૂક્યા હોય કોઈ જોઈ ના જાય. આ જે મીડિયાએ
અને જે લોકોએ ભૂપેન્દ્રસિંહને મહાઠગ અને કૌભાંડી કીધો છે ને, એ મીડિયા જો આને હીરો તરીકે હું સાબિત ના કરી બતાવું ને તો બ્રાહ્મણનો દીકરો નહીં. અને એના માટે મારે તમામ ક્ષત્રિય સમાજનો સાથ જોશે. તમે મારી સાથે ઉભા રહેવા તૈયાર હોય ને, ચિંતા કરીને કહો કે અમારો હીરો છે ને ત્યાં સુધી જ્યાં સુધી વિધાનસભામાં નહીં જાય ને ત્યાં સુધી અમે જપવાના નથી. આ સીટ ઉપર તમે એટલા કૂદકા મારો, તમારા દીકરાને ઊંચા નીચા કરો ને, પણ મેળ નહીં આવે સાહેબ. ડિપોઝિટ જપ્ત થશે અને નહીં છોડો ને તો જેલમાં બેઠા બેઠા એને વિધાનસભા મોકલીશું. બાકી તમારી ડિપોઝિટો જપ્ત થશે. સાહેબ આપણે 562 રજવાડા આલ્યા ને, હવે પાછા લેવા છે. કેમ કે જ્યારે ક્ષત્રિયોનું શાસન હતું ને ત્યારે આ દેશમાં રામ રાજ્ય હતું. આ રામ રાજ્ય અગર પાછું લાવવું હશે ને તો ક્ષત્રિયોએ પાછું શાસન સંભાળવું પડશે. રહી વાત થોડી ટેકનિકલ વિષય છે કે આપણે આના માટે જે કોઈ આપણા મિત્રએ આખું તમારી સમિતિ બનાવી છે, પણ એક સંકલન કરી અને 2-3 વિભાગો પાડજો. એક આખો કાનૂની વિષય ચાલે કે જે કાનૂની રીતે લડે, એમાં પછી સેશન, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જ્યાં બી જવું હોય એક આખો વિષય મીડિયાનો બનાવવો પડશે આપણે. કેમ કે સૌથી વધુ જ્યાં આપણે છાપ ખરાબ થઈ છે એ છાપ સુધારવી હશે ને તો આપણે એ જ રસ્તે પાછું જવું પડશે. અને ત્રીજું, આ સામાજિક લડાઈ છે અને સામાજિક લડાઈમાં તમારે તમામે ખભો મિલાવીને લડવાનું છે. અને જો અહીં બેસી રહેશો, મોટી મોટી વાતો સાંભળીને ઘેર જઈને હુઈ જશો ને તો કશું નહીં વળે ભાઈ. તમે જે જગ્યાએ ભેગા થયા છો તો આજે માં ખોડિયારનું આ એક સૂત્ર, પેલું એમનું બીજેડનું એક છે ને જો પેલું રહ્યું એમાં એમનું સૂત્ર છે અને એમાં માં ખોડિયારનું છે ને માં ખોડિયારને બહુ માને છે. ને આજે ખોડિયારના સાક્ષીએ સોગંદ લઈને બોલતો હોઉં છું, પણ મને મારા 25 મિત્રોએ બોલ્યા, મને કે રતુલભાઈ આટલું મોટું કૌભાંડ થયું, તમે બોલતા કેમ નથી? મેં કીધું આ કૌભાંડ જ નથી, કેમનું બોલું? પછી કે ના એ આટલું બધું મીડિયા ખોટું. અલ્યા મેં કીધું 1000 નું ટોળું આમ આંગળી ઊંચી કરીને જતું હોય ને તો એ ડફોડો જેવા ડફોડ આપણે નથી. આપણે તો હામી સાથી કે તમે બધા ખોટા છો ને અમે સાચા છીએ, અને એ સાબિત કરીને બતાવીશું આપણે. આજે મીડિયા 6000 કરોડ માંથી 400 માંથી 170 કરોડે આવ્યું છે. આ પરમ દિવસે બેનરો લાગ્યા ને ત્યારથી આ લોકો આગા પાછા ત્યાં કાલે મીડિયા પાછા ચલાવતા હતા કે ભૂપેન્દ્રસિંહના સમર્થનમાં બેનરો લાગ્યા ને આમ છે ને તેમ છે ને પરમિશન. શેની પરમિશન લેવાની ભાઈ? શેની પરમિશન લેવા? આમાં કોઈનો વિરોધ કરવા નીકળે છે પરમિશન લેવાની? તો પાછો એક વળી ચેનલ વાળો હમણાં મેં સવારમાં મને એક ભાઈએ વિડીયો મોકલ્યો, મને કે ભાઈ આ વિડીયો તો જુઓ તમે, એમાં લખેલું કે સપોર્ટમાં બેનરો લાગ્યા અને કોઈ સપોર્ટ છે નહીં. હવે મીડિયા વાળાને આ વિડીયો હું મોકલીશ કે તું તારા બાપ ગોતરમાં નહીં જોયું ને એટલી મેચની અહીંયા ઉભી છે. શેના સપોર્ટની વાત કરે છે? આ અહીંયા ઠક કહેવા વાળા આવો ખબર પડે. આ તો એક નાનકડો વિસ્તાર છે. નાનકડા વિસ્તારમાં જો 5000 લોકો ભેગા થયા ને તો એ જીએમડીસી ગ્રાઉન્ડમાં જે મોટી સભા થઈ હતી ને એનાથી ડબલ મોટી સભા અમદાવાદમાં કરીશું. જો ભૂપેન્દ્રસિંહને તમે છોડ્યા નથી અને આ કેસ વાઇન્ડ અપ નથી કર્યો ને ભાઈ, તો ગામે ગામ આ વાત જશે અને અમદાવાદની અંદર એવડી મોટી ક્ષત્રિયોની સભા થશે ને કે તમે કલ્પના નહીં કરી હોય. અને પછી નીચે પાણી આવે ને તો આઘા પાછા ના થતા. હજી કહીએ છીએ કે સુધરી જાઓ, હજી સમય છે, બગડી ગયું નથી, હજી તમારી ભૂલ સુધારી લો. તો આ બધું કેમ કે ક્ષત્રિયો તો ક્ષમા વિરસ્ય ભૂષણમ, ક્ષત્રિયો તો હંમેશા ક્ષમા કરવા ટેવાયેલા છે અને હંમેશા એમને ક્ષમા કરી છે. આ ક્ષમા કરીને એમાં તો ભૂપેન્દ્રસિંહની આ દશા એ વગણી. આ તમે કીધું એટલે હવે મારે વાત કરવી પડશે. જ્યારે 2024 ની અંદર એમને ફોર્મ ભર્યું અને જે રેલો નીકળ્યો ને ભાઈ, એ રેલાના પાણી ઘણાના પગ નીચે જતા રહ્યા. યાદ આવે ત્યારે એ રેલામાંથી ઊંચા નીચા થયેલા લોકોએ આમને સમજાયા કે ભાઈ તમે અત્યારે રહેવા દો, આપણે બધું શાંતિથી કરીશું અને પછી આગળ વિચારીશું. ત્યારે
સમાની ભાવના વાળા એક ક્ષત્રિયએ જે જીતનો ઉમેદવાર હતો, અગર આજ ભોર્યો હોત ને તો બીજાની ડિપોઝિટો ના આવત પાછી. એને ત્યાગ કર્યો, એને બલિદાન આપ્યું, અને બલિદાનનો બદલો આજે શું મળ્યો ભાઈ? હા, એટલે ક્ષત્રિયો તો હામી સાથી લડે, પીઠ પાછળ વાર ના કરે. લડવું હોય તો હામે આવો લ્યા. હા, આ ક્ષત્રિયો તો જયારે લડાઈ કરતા ને ત્યારે હામેલા યોદ્ધા પાસે જો તલવાર પડી જાય ને તો એ ઉભો રહી જતો કે લે તલવાર. કેમ કે લડાઈ તો હરખે હરખાની હોય. આવા ઘરમાં બેઠા બેઠા નાટક કરવા વાળા જોડે લડાઈ ના હોય. લડવું હોય તો હામી સાથી આવી ને, અંદર બેઠો બેઠો હું નાટક કરે છે. એટલે આ એક રાજકીય ષડયંત્ર છે. ભૂપેન્દ્રસિંહને ફસાવવામાં આવ્યા છે, અને એમને નિર્દોષ બહાર લાવવા માટે જે કોઈ આપણે કાનૂની, સામાજિક કે મીડિયાના માધ્યમથી જે કોઈ પ્રયત્નો કરવાના થશે એ આપણે કરીશું. પણ તમે બધાએ ખોડિયારમાંના સોગન ખાધા છે ને, એટલે ઊભા રહેજો. પછી એવું ના થાય કે આ બોલીને જતા રહ્યા ઘેર જઈને હોઈ ગયા. જો તમારે તમારા દીકરાને છોડાવો હોય ને, અને જે આ લોકોને વરઘોડા જોવા છે ને, અને સાચો વરઘોડો આપણે કાઢીશું. એ વરઘોડો આ લોકોને બતાવો હોય ને તો આપણે ખભે ખભા મિલાઈને લડવું પડશે. ફરીથી કહું છું કે સમાજ એક થાય, અને ક્ષત્રિય સમાજે જે ગુમાવ્યું છે નહીં પણ અર્પણ કર્યું છે, અને આ લોકો જેને સાચવી નથી શક્યા ને એ સત્તા હવે ક્ષત્રિય સમાજે પાછી લેવાનો સમય આવી ગયો છે. અને જો આ દેશમાં રામ રાજ્ય લાવવું હશે, જો આ દેશની સ્ત્રીઓને સલામત રાખવી હશે, જો આ યુવાનોને સારા જગ્યાએ મૂકવા છે ને તો ક્ષત્રિય જોશે. એના વગર કશું થવાનું નથી. આ બધા ડુપ્લિકેટ લોકો છે. સાચા રાજા તો ક્ષત્રિય હતા, છે અને રહેશે. ભારત માતા કી જય. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. વીર સબટ જિંદાબાદ, વીર સબટ જય, વીર સબટ જય. અસ્તુ. ઉપસ્થિત ક્ષત્રિયો એ શિવના અવતાર છે. અહીં ઉપસ્થિત ક્ષત્રિયાણીઓ શિવ શક્તિનો અવતાર છે. ક્ષત્રિય મહાકુંભ સમિતિને ઝાલાનગરની પવિત્ર ધરા પર આમંત્રણ આપવા માટે જે ઝાલાનગરના ક્ષત્રિયોએ અમને આમંત્રણ પાઠવ્યું તે તમામ ક્ષત્રિયો અને ક્ષત્રિયાણીઓને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની ક્ષત્રિય મહાકુંભ સમિતિ વતી હું આભાર વ્યક્ત કરું છું. અગાઉ આપણા સંત શિરોમણી ક્ષત્રિય સમાજના સંત શ્રી લાલજી મહારાજ, શ્રી કિરણરામ મહારાજ અને નવગણજી ઠાકોર જે એમને પોતાનું વક્તવ્ય આપ્યું, એમની જે પરિભાષા હતી એ આપને જણાવી, એમના ઉદ્દેશો, એમના લક્ષ્ય આપને જણાવ્યા છે. એમાંથી એક કિરણરામ મહારાજનું પાલન થશે, એક ઉદ્દેશનું વ્યસન મુક્તિ કરાવી છે. વ્યસન મુક્તિ હજાર બંધ કરી દેવાનું છે. અને લાલજી મહારાજનું જે સુરાતન હતું ક્ષત્રિય સમાજને જગાડવા માટે, જગાડી દેવા છે ને ક્ષત્રિય સમાજને. ઊંઘી જ રહ્યા છે અત્યાર સુધી, ઊંઘી રહ્યા છે ને. સમિતિએ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્ષત્રિયોએ જે ટૂંક સમય પહેલા જ એક જાહેરાત કરી અને મહાકુંભ સમિતિના પ્રમુખ તરીકે, એક સેનાપતિ તરીકે જે મારી નિયુક્તિ કરી છે તે બદલ એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. બહુ મોટી જવાબદારી મને આપી દીધી છે. પણ હું આ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની જનતાને કહેવા માંગીશ, ક્ષત્રિય સમાજને કહેવા માંગીશ કે પ્રમુખ એક સેનાપતિ આ નિમિત્ત છું. બધાએ સાથે મળીને કામ કરવાનું છે, સમાજને એક કરવાનો છે. અત્યાર સુધી સમાજ એક નથી થયો, પણ આ ક્ષત્રિય મહાકુંભ સમિતિ એટલા માટે બની, જેમ લાલજી મહારાજે કહ્યું, કિરણરામ મહારાજે કહ્યું,
ભૂપેન્દ્રસિંહ એક નિમિત્ત બની ગયા છે સાહેબ. એક જગદંબા જેવી શક્તિયાણીને પેટે જન્મ લીધો છે ને સાહેબ. જનૂન આવવું જોઈએ, સુરતન આવવું જોઈએ. ભૂપેન્દ્રસિંહ એક નિમિત્ત બન્યા છે. જો ક્ષત્રિય સમાજ આજે નહીં જાગે તો કાલે નહીં જાગે. 27 ભૂલી જજો, 30 ભૂલી જજો, 35 ભૂલી જજો. ક્ષત્રિય સમાજ જાગી જજો. આ ક્ષત્રિય મહાકુંભ સમિતિ જે બની છે એ બનવાનું કારણ આપણા ક્ષત્રિય સમાજના ભૂતકાળના આગેવાનો 2 મહિના સુધી કોઈ સ્ટેટમેન્ટ ના આપ્યું, કોઈએ જજમેન્ટ ના આપ્યું, કોઈ આગળ ના આવ્યા, એટલે ક્ષત્રિય મહાકુંભ સમિતિને આવવું પડ્યું. આ ક્ષત્રિય મહાકુંભ સમિતિ તમે જ છો, એના નવનિર્માણ નિર્માતા તમે છો, અમે નિમિત્ત છીએ. ક્ષત્રિયાણીની પેટે જન્મ લીધો છે, જેના બાપની તાકાત હોય આવી જજો. કોઈના બાપથી બીક નથી લાગતી અમને. અમે લડવા નથી આયા, અમે અમારો સમાજ એક કરવા આવ્યા છીએ. સમાજને એક કરીને રહીશું અને જેનામાં તાકાત હોય સમાજને દૂર કરીને બતાવજો. આ ક્ષત્રિય મહાકુંભ સમિતિ અહીંથી ઝાલાબાવજીના પટાંગણમાંથી, માખોડિયાના પટાંગણમાંથી એક શંખનાદ લાલજી મહારાજ અને કિરણ નામના મહારાજના હસ્તે થયું છે. શરૂઆત સાબરકાંઠા અરવલ્લીથી થશે. ગુજરાતના ખૂણે ખૂણે સુધી આ મહાકુંભ જશે. ગુજરાતના તમામ ક્ષત્રિયોને એક કરવાના છે. સાબરકાંઠા અરવલ્લી તો નિમિત્ત છે, આખા ગુજરાતના ક્ષત્રિયોને એક કરવા માટે. કરવા છે ને? કરવા છે ને? ક્ષત્રિયાણીઓ પણ તાકાત લગાવશે, ક્ષત્રિય સમાજ પણ તાકાત લગાવશે. જેના બાપની તાકાત રોકી બચાવજો ક્ષત્રિય સમાજને એક કરતા. રાજસ્થાનમાં જો આદિવાસી સમાજ એક થઈ જતો હોય, 3 ધારાસભ્ય અપક્ષ જીતાડતા હોય, એક સાંસદ અપક્ષ જીતાડતા હોય, તો ક્ષત્રિય સમાજ માં જગદંબાના પેટે, ક્ષત્રિયાણીના પેટે જન્મ લીધો છે સાહેબ. એક નહીં કરી સાહેબ, કરી દેશો ને? આવનાર સમયમાં જે જયચંદો છે એ સુધરી જજો. જયચંદો નહીં, એક ચેતવણી છે કે સુધરી જજો, સમાજને ભેગા કરવામાં મદદ કરજો, તો આ જયચંદ નામનો સિમ્બોલ તમારા પર લાગુ છે, નીકળી જશે. બરાબર? ક્ષત્રિય મહાકુંભ એની અમે જે સંમેલન કરીશું ને એ પૂરી પરમિશન સાથે કરીશું. અમારે કોઈ સરકારથી વાંધો નથી, કોઈ પક્ષોથી વાંધો નથી. વાંધો તો અમને અમારા સમાજના જે આગેવાનો છે એનાથી છે. બરાબર? સમાજ છે તો પક્ષ છે, સમાજ છે તો પક્ષ છે, પક્ષથી સમાજ નથી. એટલે કોઈના મગજમાં વહેમ હોય તો કાઢી નાખજો. આ ક્ષત્રિય સમાજ તમને રાજગાદી પર બેસાડી શકે છે તો રાજગાદીથી નીચે પણ લાવી શકે છે. ક્ષત્રિય સમાજ કોઈના બાપની જાગીરી નથી, એટલે કોઈના મગજમાં વહેમ હોય તો કાઢી નાખજો. ક્ષત્રિય સમાજમાં આવા સંતોય છે અને આવા સુરાય છે. અહીંયા જે બેઠા છો ને તમારી મારા ક્ષત્રિયોએ તલવારીઓ 4ની ખૂંટીએ વળગાડી છે ને, તારના ગુજરાતમાં આખલા રજકા ખાઈ દે. રજકા પૂજ્ય સંત બાપુનો ખૂબ વાત કરે સરસ લાગી કે બાપુ દશેરાના દિવસે રાવણનો વધ કરવામાં આવે છે. અને રામાયણ આપણે વાંચીએ તો રામાયણની અંદર એક મુખ્ય પાત્ર છે કે ભાઈ રાવણ સીતાજીનું અપહરણ કરે. પણ હું એ રામાયણની અંદર કોઈ મહાનમાં મહાન વસ્તુ માનતો તો રાવણ મેં માનું. કેમ કે એના કેદમાં સીતા માતા હતા, એની નગરીમાં સીતા માતા હતા, એના મહેલમાં સીતા માતા હતા, પણ સીતા માતા પવિત્ર હતા. એ રાવણની ફોંદો નહીં હતી. વાત આવે મહાભારતની
બેઠા હતા અને દુર્યોધન અને દુશાસને એક આમળાનું ચીર લીધું. એટલે દુર્યોધન ને દુશાસન કરતા રાવણને હું મહાન માનું. વર્તમાન સમયની અંદર સમગ્ર ગુજરાતમાં સાધુ સંતો મહાત્માઓ બુદ્ધિશાળી વ્યક્તિઓ ક્ષત્રિય સમાજ જેમ દુર્યોધનની સભામાં નેચું ગાલીને બેઠા હતા, દ્રૌપદીનો ચિરણ દુશાસન ને દુર્યોધન હરણ કરતા હતા ને. અમારા પાટણના પનોતા પુત્ર અને સમસ્ત ગુજરાતમાં બ્રહ્મ સમાજના મુરબ્બી આગેવાન અને મારા મોટા ભાઈ સમાન અતુલભાઈ, જેમની આજે પ્રમુખ તરીકે વરણી થઈ છે ક્ષત્રિય મહાકુંભ ગુજરાત, એવા માનનીય શ્રી નરેન્દ્રસિંહ, તેમજ સ્ટેજ ઉપર બેસેલા તમામ સમાજના વડીલો અને આગેવાન, મારી આ ઝાલાનગરની પવિત્ર ધરતી ઉપર અને જેમના ઉપર માં શક્તિના આશીર્વાદ છે એવા સમસ્ત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પધારેલા મારા ક્ષત્રિય સમાજના તમામ વડીલો, આગેવાનો, મારા યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, સૌને ઓગણજી ઠાકોરના જય ભવાની. બહુ ખૂબ વર્ષો પછી આ વિસ્તારમાં મારે આવવાનું છે. 10 થી 15 વર્ષ પહેલા અલ્પોદરા મુકામે ઝાલા બાપુના મંદિરે દર્શન કરવા હું આવ્યો હતો. એની પછી જ્યારે હિંમતનગરની અંદર માર્કેટ યાર્ડમાં સમસ્ત ક્ષત્રિય સમાજની સભા હતી, એ દિવસે પણ હું આવ્યો હતો. એટલે માં શક્તિના આશીર્વાદથી ફરીવાર આપ સૌના દર્શન કરવાનો મને મોકો મળ્યો. પૂજ્ય મહારાજ શ્રીએ વ્યસન મુક્તિ, શિક્ષણ, એકતા, એમના દરેક મુદ્દાઓનું પાલન કરવામાં આવશે. અને દરેક ક્ષત્રિયો તમારે જે નશો કરવો હોય કરજો, પણ એક નશો ભૂલતા નહીં. આ જગદંબા જેવી સિંહણના પેટે જન્મ લીધો છે. હું ક્ષત્રિય છું, ભૂલતા નહીં. બોલતા નહીં તમે કે હું ક્ષત્રિય છું. અને જો એ નશો ઉતરી ગયો ને તો ક્ષત્રિય ગુણમાં તમારું જન્મ લેવો બેકાર છે સાહેબ. તમારી આ જગદંબા જેવી સિંહણ જેવી જનતાઓ કહે છે કે આ કપાતરનો ખોટો જન્મ આપ્યો અમે. એટલે નશો આ કરજો. ક્ષત્રિયોનું લોહી તો જન્મથી જ ઉકળતું હોય, એને ઉકાળવાનું ના હોય સાહેબ. બરાબર? આ નશો તમે જીવો ને જાગો ત્યાં સુધી ઉતરવો ના જોઈએ. ઉતરશે? ઉતરશે? સરસ. હજી ઘણા બધા વક્તાઓ છે મારી જોડે. કિરણામ મહારાજ નો ખૂબ ખૂબ આભાર. એમના સમયનું સંધાન આગળના કાર્યક્રમમાં જવાનું હોય તો એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશું આપણે. ક્ષત્રિય મહાકુંભ સમિતિ એની રચના થશે. એમાં જે પણ જોડાશે ક્ષત્રિય મહાકુંભ સમિતિમાં એ તમામે તમામ ક્ષત્રિય મહાકુંભ સમિતિના મજબૂત સૈનિકો હશે. ક્ષત્રિય સમાજને એક કરવા માટે જે તાકાત લગાવવાની છે એ પૂરેપૂરી તાકાત લગાવવાની છે. રાત દિવસ જોવાનો નથી. એની તારીખ પણ ટૂંક સમયમાં જાહેરાત કરીશું. એની પત્રિકાઓ છપાશે. ક્ષત્રિય મહાકુંભ સમિતિ ચર્ચા વિચારણા કરી, રૂપરેખા જાહેર કરી સાબરકાંઠા અરવલ્લીની જનતાને જણાવશે. બરાબર? મારા સાથે જય ઘોષ, જય ભવાની બોલાવશો. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય શાસ્ત્ર ધર્મ. કવિ સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. એ આપને આગળનું પ્રવચન આપે. ચેરમેન હોય તો હાથ ઊંચો કરીને મને બતાવો. ગુજરાતની 33 ડિસ્ટ્રિક્ટ બેંકો તમારો દીકરો કોઈ ચેરમેન છે? 251 માર્કેટ કમિટીઓ તમારી જોડે છે કોઈ? તો શું ભલા મોણા કે આ પૃથ્વી ઉપર સિક્કા મારવા જ આપણે જન્મ લીધો છે?
માલ ખાય મદારી ને મારે ખાય મોકરું મલાઈ તો એ ખાય છે અને પતર આપણી પડાય છે. એટલે વર્તમાન સમયની અંદર વધુ સમય તો લેતો નથી હું, પણ આજથી આ ઝાલાનગરની ધરતી પરથી માં શક્તિની શાખે ભાતીજી મહારાજની સાક્ષીએ લાલજી બાપુના આશીર્વાદથી, કિરણરામ મહારાજના આશીર્વાદથી એક જ આપણે પ્રતિજ્ઞા કરવાની છે અને સરકારને પણ કહેવાનું કે કોઈની ફરિયાદ નથી, કોઈનો કેસ નતો, કોઈ પોલીસ સ્ટેશનમાં એફઆર ફડાવવા નતું જોયું અને 100,000 કરોડની એફઆર ઠોકી કાઢી છે. 100,000 કરોડની. અને ગુજરાતનું મીડિયા તો ઢૂંચી પડ્યું 100,000 કરોડ 100,000 કરોડ 100,000 કરોડ. અલ્યા 100,000 કરોડ અમારા ઘેર આવ્યા હોત તો ગુજરાતના મુખ્યમંત્રી અમે થઈ જાય. પસાર રૂપિયા ખીજામાં આવેની જગ્યાએ વાડ પીડીના બાજુ પડવા વાળો સમાજ 100,000 કરોડ રૂપિયા આવે ચાલ્યો રે. પરંતુ આજનું ભારત દેશના વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ ક્ષત્રિય હતા, ગુજરાતના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા, ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ બાપુ હતા. આ એટલેથી ઇતિહાસ શરૂ થઈ ગયો ક્ષત્રિય સમાજને પતાઈ જાય. ગુજરાતમાં ઓછામાં ઓછી 60 બેંકો આ લોકો ખાઈ ગયા છે. અને લાખ કરોડ જેટલા રૂપિયા લઈને તો એમના દોસ્તારો બધા વિદેશ જતા રહ્યા છે. એનું જો ટીવી ઉપર આવતું હતું સસ્તી મૂડી સિદ્ધપુરની ઓછા ભાડા ચાલો સિદ્ધપુર જાત્રા કરીને આવેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા, ભૂપેન્દ્રસિંહ ઝાલા, ભૂપેન્દ્રસિંહ ઝાલા. એફઆર પડ્યા એટલે હું ગુનેગાર બનતો નથી. ગુનેગાર નક્કી કરવાની ભારત દેશના બંધારણમાં, ન્યાયતંત્રમાં કોર્ટને છે. જ્યારે કોર્ટમાં કે ચાલે અને કોર્ટ કોઈને ગુનેગાર ઠેરાવે ત્યારે વ્યક્તિ ગુનેગાર કહેવાય. ફરિયાદ દાખલ કર્યા હાટે કોઈ ગુનેગાર કહેવાય નહીં. એટલે આ ક્ષત્રિય સમાજને દબાઈ દેવો. અને તમારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની અંદર તો મેક્સિમમ દરેક વિધાનસભામાં ક્ષત્રિય સમાજ મતદાર, વધુ મત તમારો. છતાંય આપણે વિપુરી ના વાગે છે. એટલે હવે એકતા કરવાની જરૂર છે અને એકતા હશે તો જ આપણો વિજય છે. આપણે કોઈને લડવું નહીં, આપણે કોઈનું અહિત કરવું નથી. હંમેશા માટે દરેક સમાજનું રક્ષણ આપણે કર્યું છે અને જીવશે તો સુધી દરેક સમાજનું રક્ષણ આપણે કરીશું. કોઈનું અહિત નહીં કરે, કોઈનું ખરાબ. અડધી રાતે પોલીસ ગાડી લઈને આવે, ધમ કરતા ઉપાડીને જેલમાં ઘાલી દે. ગાલ્યા છે બે ત્રણ તારીખ ખબર પડે ક્ષમા ગાલ્યા છે. અને સમાજના આગેવાનો જ્યારે સમાજની મીટિંગ હોય, સમાજની સભા હોય, તાર માઇક ફાડી નાખતા. ભલા મોણો ક્ષેત્રમ વાલચાર કરા આપણે ખબર છે. 2 વીઘા રજકો આવ્યો હોય, કોરી મોરી ફેન્સી ચમ મારો છો. ઊંડરો કે ઢોર રજકો ના ખાઈ જાય એના માટે. તો આ સમાજના લીડરોને ગાંધીનગર સુધી શું કામ મોકલ્યા આપણે? આ ફેન્સી મારી ત્યાં પણ ખબર નથી કે હોય ને ફેન્સી કાપી નો ફોટો પાડી દીધો અને નેસુ ગાલીને બેઠા છે. મને એક ભાઈ મીડિયાનો મિત્ર પૂછતો હતો કે ભાઈ ક્ષત્રિય સમાજના આટલા આગેવાનો છે અને તમારી સમાજ ઉપર અત્યાચાર થાય, ખોટો કેસ થાય
કોકને જેલમાં પૂરી દેવામાં આવે તો તમારી સમાજના લીડરો કેમ બોલતા નથી? તો એને મેં દષ્ટો લાવ્યું કે અમારા ક્ષત્રિય સમાજની અંદર એક રિવાજ છે કે અમારી રાજપુરીમાં જ્યારે પિતાના ઘેર હોય તારે ફાવે એમ બોલી કે ઉઘાડા મોઢે ફરી કે પણ એને લગ્ન કરીને સાસરી આમ મેલો ને એટલે ભાઈ આગું ઓઢીને ઉભી રહે કદી બોલે ને અમે અમારા આગેવાનોને પ્યોર માંથી લગ્ન કરીને હાહરી આમ મેલ્યા છે. એટલે ઘૂંઘટા ગાડી સાઈડમાં ઉભા છે એ બોલી કેમ નથી. આજે ઝાલાનગરની પવિત્ર ધરતી ઉપરથી અને ગામમાં મેં પૂછી લીધું કે આ ઝાલાનગરનું ગામ કયું છે? ઝાલા હાકના ક્ષત્રિયો ઉપર. તો જે ઝાલા સમાજના વંશના દીકરાને જેનો હાથમાં શક્તિ ચાલ્યો હોય, જેના ઉપર માં શક્તિ ભવાનીના આશીર્વાદ હોય અને એ સમાજ ઉપર આફત આવે અને નેસુ ગાલીને જમીન ખોતરણ તો ક્ષત્રિય સમાજના દીકરાના કહેવાય જાય. અને આજે સંદેશો આલવા તમને આવ્યો છું કે પગમાં પહેરતો રાઠોડી મોજડી, કપે વળગાડતું ઢાલ, માથે બોજો સોનેરી સાફા, હાથમાં લેજો તલવાર, જાવું છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને છોડાવવા. એમને ક્ષત્રિય કહેવરાવું કોક તો આપણો વાટો હોતો હોય. શેરી બળદિયો આવતો હોય કુવો હટાશે ને ઓ હટે. અમારી બાજુ આખલો ખેસ કોઈ જે કહેતા હોય મને ખબર નથી. બળદિયો એ ગાયનો જણ્યો કહેવાય. એ ખેડૂતનું હોળ આચી અને 18 આલમનું પેટ ભરે. પણ તો વધારે પડતા અમન સંશેડ કર્યા ને તો ખૂંટીએ તલવારો રે ને શોભા બદલે નથી વળગાડી કોક દાડો શેરીએ મારશે. અને જે દાડે અમે અમારા અસલી રૂપ ઉપર ગયા એ દાડે ગુજરાતમાંથી ગોદડા લેવા તમે ઉભા નહીં રહો. ગોદડા લેવા તો વધારે એન્જોય કરે. આપ સૌએ મારું સન્માન કર્યું, તમારો સૌનો દર્શન કરવાનો મને લાભ મળ્યો અને પૂજ્ય બાપુ કોકના ઘેર તો મોદું શું હોય ભૂવા આવે નહીં કહેતો કે માતા વાહની વળગી છે બોકડો દોષ છે. જેટલો લેવા દેવા વગરનો બોકડો મરે છે ને એમાં ક્ષત્રિય સમાજ માટે હોમના હોમે લડવા માટે હું બોકડો બની શહીદ થવા આપણે તૈયાર છું. મને મારા જીવનની અંદર એલ ખેલ ભાષા ગમતી જ નથી. કોઈની હોમે ને શું ગલતા આવડતું જ નથી. હું જે વંશમાં જન્મ લીધો છું એ મારો વંશ ઉજળો છે. હું ક્ષત્રિય સમાજનો દીકરો છું અને ક્ષત્રિય સમાજની ગૌરવવંતી ગાથા ગુજરાતમાં છે. અને એ કુળમાં આપણે જન્મ લીધો હોય તો કોઈને વગણ જોઈ તે નમવાની જરૂર નથી. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને માં ભવાનીની જય બોલાવીએ અને ગાંધીનગરને દિલ્હી સુધી ખબર પડવી જોઈએ કે ઠાકોરોએ થોડું ઊંચું ખોશ્યું છે આજ. બરાબર 5 ફૂટ પાછા પડ્યા છે એટલે હોનમાં સમજી તો સારું.
નકર ગમે તારે આમાં પાસે તમારે આપવું પડશે. લોકશાહી છે, બધાને આપવું તો પડે ને. એક જ વખત કોઈ ઠગી જાય પણ 5 વર્ષે તો ચૂંટણી ફેર આવે જ છે. એ દાડે પૂરીના ઘઉં આપણે ભરી લઈશું. ખબર? એટલે સૌ બે હાથ ઊંચા કરી માં શક્તિની જય બોલાવીએ અને ભાથીજી મહારાજને યાદ કરીએ. ભૂપેન્દ્રસિંહને ખૂબ શક્તિ આપે અને માં અંબા વહેલી તકે એમને નિર્દોષ બહાર લાવે અને જ્યારે જેલમાંથી બહાર આવે એ દિવસે આપણે બધા અહીંથી ચાલતા માં અંબાને જઈને 52 ગજની ધજા ચડાઈ એ બનતા હોય. બે હાથ ઊંચા કરીને માં શક્તિની જય બોલે. બોલો શક્તિ માતા કી જય. ભાથીજી મહારાજ કી જય. ધન્યવાદ, આભાર.